ની શરૂઆત કરીશું જૂનાગઢથી, જ્યાં કીર્તિ પટેલના શાહી સ્નાન મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા। એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે। પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। ક્યાં રોકાણ કર્યું હતું, તમામ બાબતોને લઈને તપાસ શરૂ થશે। તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ હાથ ધરાઈ છે। મામલો ઉગ્ર બનતા હાલ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી। તો જૂનાગઢમાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં શાહી સ્નાન કરતા જ વિવાદ છંછેડાઈ ચૂક્યો છે। સમગ્ર મામલે હવે આખરે એસપીએ તપાસના આદેશ આપી દીધા છે। હવે સમગ્ર મામલા પર તપાસ થવાની છે। કીર્તિ પટેલ ક્યાં રોકાઈ હતી તેની પણ તપાસ હાથ ધરાશે। તેની સાથે કોણ કોણ લોકો હતા તેની પણ તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય લોકોની જે હાલ શોધખોળ પણ હાથ ધરી દેવામાં આવી છે। મામલો ઉગ્ર બનતા હાલ પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે। અમાર, હાલ જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, કયા કયા દિશામાં, કઈ કઈ દિશામાં તપાસ હાથ ધરાશે? ચોક્કસ જે રીતે કીર્તિ પટેલ ગઈકાલથી ફરી એકવાર વિવાદમાં આવી છે। પ્રથમ તે મૃગીકુંડમાં સ્નાન કર્યું સાધુ સંતો સાથે, અને બાદમાં તેણે મહિલા પીઆઈ સાથે ગેરવર્તન કર્યું છે। મહિલા પીઆઈ જ્યારે તેમને બહાર, જ્યારે એસપીએ આદેશ આપ્યો અને તેને બહાર લઈને મહિલા પીઆઈ જતા હતા, ત્યારે ભવનાથ મંદિરના ગેટ પાસે જ તેણે ગેરવર્તન કર્યું હતું, અને જેને લઈને હવે એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે। પીઆઈ સાથે દાદાગીરી બાબતને લઈને તપાસ શરૂ કરાઈ છે। વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કીર્તિ પટેલ મેળામાં ક્યારે આવી, ક્યાં રોકાણી હતી, કોની સાથે હતી, કયા આશ્રમે જતી હતી, તે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ કરાઈ રહી છે। મામલો ઉગ્ર બનતા પોલીસ હાલ છે તે આ સમગ્ર દિશાએ તપાસ છે તે શરૂ કરી છે। જી, અને આ સાથે જે રીતે આપણે જણાવ્યું કે હાલ તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ ઘટના બાદ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ખાસ કરીને સાધુ સંતો તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયા? ચોક્કસ સાધુ સંતો આ મામલે કશું જ બોલવા તૈયાર નથી। એક બે સાધુ સંતોના સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે ન્યૂઝ 18ને, પરંતુ આ બાબતે કોઈ કશું જ બોલવા માંગતું નથી। રાત્રિના સમયે પણ જ્યારે જે ભવનાથ મંદિરની અંદર અમુક જે સંતો હતા તેમણે વાત કરી કે ભાઈ કીર્તિ પટેલ મૃગીકુંડમાં સ્નાન કરવા આવી, આ બાબતે શું કહેશો, તો નો કોમેન્ટ કરીને સાધુ સંતો ત્યાંથી ચાલ્યા જતા હતા। પરંતુ મહત્વનું એ છે કે જે ખાખીમટી મેંદેડાના મહંત છે સુખરામદાસ બાપુ, તેમણે એવું કહ્યું હતું રાત્રિના કે આ જે રીતે જે સંસારીઓ છે તે આ રીતના અહીં આવી અને જે કુંડમાં સ્નાન કરે છે ને ગુણને અપવિત્ર કરે છે તેવું તેમણે કહ્યું છે, જ્યારે અમુક જે સંતો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, અને સાથે અમાર કીર્તિ પટેલના વિડીયો ઉપરાંત એક મહિલા પીઆઈ નો પણ શાહી સ્નાન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, તેની પાછળની હકીકત? ચોક્કસ, જે મહિલા પીઆઈ છે તેનું નામ છે જયશ્રીબેન વરિયા, અને તે ત્યાં હતા હાજર। તે રવાડીની અંદર પણ ક્યાંક જે સાધુ સંતો સાથે જોવા મળ્યા હતા, તે રવાડીની અંદર સહભાગી બન્યા હતા, પરંતુ મૃગીકુંડમાં તે સ્નાન કરી રહ્યા હતા। તે એક વિડીયો વાયરલ થયો છે। હાલ આ મામલે કઈ રીતની તપાસ થાય છે એ પણ એક મહત્વનું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો મૃગીકુંડના શાહી સ્નાન દરમિયાન થયેલા વિવાદ મુદ્દે હવે ધારાસભ્ય સંજય કોરડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે સાધુ સંતોની આ પરંપરા તૂટી છે, જે ગંભીર બાબત છે અને તેની સામે કાર્યવાહી થશે। જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંપરા તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। મૃગીકુંડમાં સાધુ સંતોની વિશાળ ભીડ રહેતી હોવાના કારણે વ્યવસ્થા જાળવવી એ મહત્વપૂર્ણ હોવાનું પણ તેમણે જણાવ્યું। સાથે આપને જણાવી દઈએ કે કુખ્યાત કીર્તિ પટેલ અને એક મહિલા પીઆઈએ શાહી સ્નાન કરતા આ વિવાદ છંછેડાયો છે। સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે, અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવશે। તો મૃગી સ્નાન વિવાદ અંગે સાધુ સંતોમાં ભારે રોષ છે। મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં નારાજગી
હવે સામે આવી રહી છે। સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે। તો હાલ જે રીતે તમામ સાધુ સંતો આ જ પ્રકારે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારના કૃત્ય બાદ હવે કાર્યવાહી થશે તેવા પ્રકારની પણ સાંત્વના આપવામાં આવી રહી છે નેતાઓ તરફથી। ખાસ કરીને તપાસના આદેશ પણ હવે આપી દેવામાં આવ્યા છે। તપાસ બાદ કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું। નોંધે છે કે આપને જણાવી દઈએ કે ગતરોજ જ્યારે મૃગીકુંડમાં શાહી સ્નાન થઈ રહ્યું હતું, તમામ તપસ્વીઓ, તમામ સાધુ સંતો જે ઘણા વર્ષોની તપસ્યા કર્યા બાદ આ પ્રકારે શાહી સ્નાન કરતા હોય છે। મૃગીકુંડમાં મહાશિવરાત્રિના શુભ અવસર પર શાહી સ્નાન કરવામાં આવતું હોય છે। આ દરમિયાન આ સંન્યાસીઓની વચ્ચે સંસારી લોકો શાહી સ્નાન કરતા આ પ્રકારનો વિવાદ છંછેડાયો છે। સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે। આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે। તો હાલ જે રીતે પ્રાંત અધિકારી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી જે થવાની હશે તે થશે। કીર્તિ પટેલના સ્નાનને લઈને સંતોમાં હાલ રોષ છે। સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે। ભગવા કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવે છે, લોકોની ભાવના સાથે આ રમત છે। બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને, પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। આ બાબતે સંતો આકરા વલણમાં છે। આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા, પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ। ક્ષમ્ય નથી આ ગુનો। લોકોની ભાવના સાથે ખેલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે। હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। અહીં ચિરાગ ગોટી સામે વધુ 2 FIR નોંધાઈ છે। કતારગામ અને સિંગણપોરમાં ફરિયાદ નોંધાઈ છે। બંને ફરિયાદ બાદ શહેરમાં ફરી ખળભળાટ મચ્યો છે। સિંગણપોર કેસમાં પિસ્તોલની અણીએ ધમકી આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક પીડિત પાસેથી 47 લાખ રૂપિયા પડાવ્યાનો દાવો છે। ઉઘરાણી માટે ટોર્ચર કર્યાની પણ ફરિયાદ નોંધાઈ છે। કતારગામ કેસમાં ગોટી અને સાગરીતો વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। મીટિંગના બહાને બોલાવી દમદાટી કર્યાનો પણ દાવો છે। સાથે બીજા પીડિત પાસેથી 20 લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે। હથિયાર બતાવીને ધમકી આપ્યાની પણ નોંધ લેવાઈ છે। વાયરલ વિડીયો બાદ પીડિતો હવે એક બાદ એક આગળ આવી રહ્યા છે। પોલીસે ખંડણી સંબંધિત કલમો ઉમેરી છે અને આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી શરૂ કરી। સાગરીતોની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે। ગુસ્સી ટોક હેઠળ પગલાંની પણ ચર્ચાઓ તેજ થઈ રહી છે। વધુ ખુલાસાની દિશામાં પોલીસ સક્રિય। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, હાલ ચિરાગ ગોટીની સમસ્યાઓ વધી રહી છે, કેવા પ્રકારની ફરિયાદો? બિલકુલ, ચિરાગ ગોટી સુરતનું હાઈ પ્રોફાઇલ માથું
બની રહ્યું છે. જે પ્રકારે તેના વિડીયો વાયરલ થયા હતા, પૈસાની ઉઘરાણીમાં માર મારવો, દાદાગીરી, હથિયારો બતાવવાના જે વિડીયો વાયરલ થયા હતા, ત્યારબાદ સુરતમાં એક પછી એક તેના વિરુદ્ધ ગુના દાખલ થઈ રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ અને સિકંદપુર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ 2 FIR નોંધાઈ છે. ખાસ કરીને સિંગલપુર વિસ્તારમાં પિસ્તોલ બતાવી ધાક ધમકી આપી 47 લાખ રૂપિયા પડાવવાનો મામલો છે. જ્યારે અન્ય પોલીસ સ્ટેશનમાં 20 લાખ રૂપિયા ઉઘરાણી પેટે હથિયાર બતાવી ધાક ધમકી આપી ફરિયાદી પાસેથી પડાવવા હોવાની ફરિયાદ થઈ છે. જોકે જે પ્રકારે ચિરાગ ગોટી અને તેની ગેંગની દાદાગીરી સામે આવી રહી છે, તેને ગુસ્સી ટોક હેઠળ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. રાજકીય ધરાવતો આ વ્યક્તિ પૈસા ટકે જે રીતે લોકોને હેરાન પરેશાન કરતો હતો, ધમકાવતો હતો, માર મારતો હતો, ડરાવતો હતો અને 100 કરોડ કરતા વધુનું સામ્રાજ્ય ઊભું કરનાર ચિરાગ ગોટી વિરુદ્ધ હવે કાયદાનો સ્કંજો ધીરે ધીરે કસાઈ રહ્યો છે. એક પછી એક ફરિયાદ થઈ રહી છે. ત્યારે વધુ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સાથે હવે ચિરાગ ગોટી પર 5 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો વડોદરામાં 18 જેટલી શાળાઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જેમાં DR અમીન, ઉર્મી અને નાલંદા શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. ધમકી મળતા જ શાળા સંચાલકોએ તકેદારીના પગલાં લઈને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી. ઉર્મી શાળાની હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી. પોલીસને જાણ કરવામાં આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉર્મી સ્કૂલના જે ઇન્ફોર્મેશન નો ઈમેલ છે એ ઈમેલ પર બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલ છે, જેની અંદર કાર બ્લાસ્ટ @111 એવી રીતના પણ એક ઉલ્લેખ કરવામાં આવે છે. ખાલિસ્તાનનો વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વડોદરા અમદાવાદની સ્કૂલ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મેલ અમને મળેલ છે. 7:40 અમારી શાળાની શરૂઆત થતી હોય, જે બાળકો રસ્તામાં હતા એ તમામ બાળકોના વેન ડ્રાઈવરોને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે. જે બાદ પેરેન્ટ્સને પણ મેસેજ થ્રુ ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું. અત્યારે બોમ્બ સ્કોડ સાથે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાળા પર છે. કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય, તમામ પાર્કિંગના જે ઉર્મી સ્કૂલના જે બસીસના સાધનો છે અને વેનના સાધનો છે એ તમામને સૌપ્રથમ ચેક કરવામાં આવ્યા, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી. એ મેલની પણ તપાસ ચાલી રહી છે સાયબર ટીમ દ્વારા. જે પણ મેલ આવ્યો છે એને ટ્રેસ કરવા માટેની હાલ તપાસ. બોમ્બ દ્વારા સ્કૂલને નુકસાન કરવાનો ઈમેલ આપવામાં આવ્યો છે અને એમાં એ મેલની સાયબર ટીમ દ્વારા તપાસ હાથ ચાલે. તો ધાર્મિક કાર્યક્રમના મંડપમાં 2 સિંહણ આવી ચઢી. પ્લાસવા નજીકની આ ઘટના છે કે જ્યાં રાત્રિના જમણવાર ચાલુ હતો તે દરમિયાન સિંહણો આવી હતી. 2 સિંહણ જાણે પ્રસંગમાં હાજરી આપવા આવી હોય તેમ પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 3 દિવસ પહેલા આ ઘટના બની હતી. ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો હિંસક પ્રાણીઓની દહેશત હવે વધી રહી છે. શિકારની શોધમાં હિંસક પ્રાણીઓ શહેર નજીક આવી રહ્યા છે. રાજકોટ નજીક આવેલા મનહરપુર એક ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. મનહરપુર ગામના પશુપાલકો દીપડાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુપાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 8 દિવસમાં 7 જેટલા પશુઓના મારણ દીપડાએ કર્યા છે. રાત્રિના સમયે એક સાથે 2 દીપડા આવતા હોવાનો દાવો છે. પશુપાલકો દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે જતા પણ ડર અનુભવે છે પશુપાલકો. એક સાથે 4 થી 5 પશુપાલકો સાથે મળીને સીમ વિસ્તારમાં જતા હોય છે. માત્ર પશુપાલકો જ નહીં, આ વિસ્તારના ખેડૂતોમાં પણ ડરનો માહોલ છે. દીપડાને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે. એના જીવથી જોખમથી વધારે માલઢોરની એની બહુ બીક છે, કારણ કે એની રોજીરોટી બધી માલઢોર માથે જ છે. એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે અને નજીક જ માર્યા છે. અહીંયા બધે રહેણાંક વિસ્તાર જ છે. અત્યારે રાતે અહીંયા 8 વાગ્યા પછી ગમે તે કાલે અને પરમ દિવસે તો જે સાધનવાળા નીકળે ને હાવ રોડ ઉપર જ મારણ કરેલું હતું. અમારી જ ગાય એ ખાતા હતા. 3 વાછડી મારી નાખી. મારી દીપડાનો બહુ ત્રાસ છે. આ 10 દિવસથી તો વધારે ત્રાસ છે. રાજકોટના મનહરપુર એક ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. પશુપાલકોનો દાવો છે કે છેલ્લા 1 સપ્તાહમાં
7 કરતાં પણ વધુ પશુઓને જે દીપડાએ મારણ કર્યા છે. રાત્રિના સમયે જે દીપડાઓ અહીંયા આવતા હોય છે ત્યારે દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આજી ડેમ છે, આજી ડેમ નજીક આ પિંજરું મૂકવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જે પશુઓ રહેતા હોય છે, પશુઓને જે દીપડાઓ મારણ કરી રહ્યા છે ને એમના કારણે પશુપાલકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેરનો આ મનહરપુર વિસ્તાર છે, મનહરપુર ગામ છે તે રાજકોટ શહેરની ભાગોળે આવેલું છે અને અહીંયા હવે તો શહેર સુધી પણ દીપડાઓ પહોંચી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પશુપાલકો છે તે પણ ભયભીત જોવા મળી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક જે છે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ પણ જે જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.